જ્યાં એક રેખા બીજા બિંદુથી જોડાય છે, એક બિંદુ બીજી રેખાથી જોડાય છે અને બંને રેખા એકબીજાની સાથે ત્રીજી રેખાને જોડી દે છે, જેમાં બધા જ અલગ અલગ છે પણ બધા જ જોડાયેલા. હા, આપણે એવા જ ઉત્કૃષ્ટ કલાકાર પરિવારની વાત કરવા જઈ રહ્યા છીએ, જેનું મધ્યબિંદુ છે પૂજ્ય દાદા શ્રી જયંતિભાઈ મિસ્ત્રી, જેમનું તખલ્લુસ છે નમ્રતા. પોતાની જિંદગીને, વિચારોને ઉત્કૃષ્ટ પેઇન્ટિંગોમાં ઉતારી જાણે જિંદગીનો સાક્ષાત્કાર થયો હોય ને તેવી ધન્યતા અને આનંદ પામ્યા. કલાના અમૃતથી 83 વર્ષની જૈફ વયે પણ જિંદાદિલીથી જીવી જાણે છે. તેઓના જિંદગીના બિંદુથી બીજી ખેંચાયેલી સીધી રેખા એટલે શ્રી રોમેશભાઈ મિસ્ત્રી. રોમેશભાઈ એટલે પિતાના જ કલા વારસાનું જાણે હુબહુ ચિત્ર. 1962થી 1980 સુધીમાં કાગળથી કેનવાસ, બ્રશના બદલે કોમ્પ્યુટર ટૂલ્સ, વોટર કલરને બદલે ડ્રાય પેસ્ટલ શેડ્સ એવા પરિવર્તન થયા, તો પણ મૂળ તો કલાની જ અભિવ્યક્તિ. 1992માં લગ્ન બાદ અચાનક એક દિવસ ફાઇન આર્ટ્સના વિદ્યાર્થી એવા સાળી સાહેબે રોમેશભાઈના પેઇન્ટિંગ્સને જોઈને કહ્યું, આ બધા પેઇન્ટિંગ્સ ખાલી સામાન્ય નથી, આ તો આર્ટ ગેલેરીમાં મૂકવા જેવા દમદાર છે. અને પછી તો તેઓના મનની અભિવ્યક્તિ રવિશંકર રાવળ કલાભવનથી હુસેન ગુફા સુધીની માસ્ટરપીસ બની ગઈ. ડિજિટલ આર્ટ, સાયબર આર્ટ, કૃષ્ણ સિરીઝ એવા કેટલાય પ્રદર્શન કર્યા. વર્ષ 2008માં ન્યૂયોર્કમાં ડિજિટલ આર્ટ માટે એવોર્ડથી સન્માનિત થયા. જાન્યુઆરી 9માં રોમ અને ઇટાલીમાં પણ સન્માનિત થયા અને મેનહટનમાં 2009માં જ તેમના પેઇન્ટિંગ્સ ચુનંદા પેઇન્ટિંગ્સમાં સ્થાન પામ્યું. જ્યારે તેઓ પિતા બનવાના હતા ત્યારે જાનકીબેનના પ્રેગ્નન્સી સમયમાં મધર ચાઇલ્ડના સુંદર ફોર્મ્સ ક્રિએટ થયા અને એક પિતા તરીકે કેનવાસ ઉપર ઉતરેલી તે વાત્સલ્યભીની કૃતિઓ એનું ગૌરવવંતું પ્રદર્શન હાલમાં જ અમદાવાદની ગુફામાં થયું. આ પેઇન્ટિંગ્સના મોટાભાગના મધર એન્ડ ચાઇલ્ડ સિરીઝના ફોર્મ મોટેભાગે જ્યારે જાનકી પ્રેગ્નન્ટ હતી એ વખતે ફોર્મ્સ બધા કન્સીવ થયેલા છે. પર્ટિક્યુલર આની વાત કરીએ તો આ જે ફોર્મ છે એ ફિટસનું છે. તો જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે બી માતા એ રીતે વાત કરતી હોય એની જોડે કે જાણે એ બહાર છે, એટલે એની અંદર એ પ્લેફુલનેસ બી દેખાશે અને એમની પ્રોટેક્ટિવનેસ છે એ બી દેખાશે. અને આ જે વલયો જે છે ઇટ શોઝ યુનિવર્સલ કે આ વસ્તુ ભલે અત્યારે એક સિમ્બોલિક છે, પ્રાણીમાં બી ફિલિંગ્સ જોવા જઈએ તો એ બંને એવી જ હોય છે. તેમની કલાકૃતિની જ્યારે જેક્સન પોલોક જોડે સરખામણી થઈ એ એમના જીવનની સૌથી ધન્ય ક્ષણ હતી. મિસ્ત્રી પરિવારના સુરેખ ત્રિકોણને જોડતી ત્રીજી રેખા એટલે જાનકીબેન મિસ્ત્રી. સ્વર, સંસ્કાર, સૂર, શબ્દ, સંતોષ અને સ્મિતનું મૂર્તિમંત સ્વરૂપ. જાનકીબેન મિસ્ત્રી ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયના અલંકાર સુધીની પરીક્ષાના સેન્ટર ઇન્ચાર્જ છે. તેઓની પદ્ધતિસર અને શિસ્તબદ્ધ તાલીમથી 50 કરતાં વધુ વિદ્યાર્થીઓ વિશારદ થયા છે.
1995થી અત્યાર સુધી 500 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓને તેમણે સંગીતની શિક્ષા અને દીક્ષા આપી છે. પ્રેમની આ અદ્ભુત જુગલબંધીમાંથી જ એક નવો રાગ જન્મ્યો. તે લાડકો જીત. જીત રોમેશભાઈની આર્ટ અને જાનકીબેનના અવાજનું અદ્ભુત કોમ્બિનેશન છે. એક હાથમાં પીંછી કે કોમ્પ્યુટર માઉસ અને બીજું ઇંગ્લિશ ક્લાસિક રોક સોંગ્સ. આવા યુનિક કોમ્બિનેશનથી જ જીતે પોતાની સ્ટાઇલમાં સિરીઝ ટુ સબકોન્શિયસ જેવું મોભાદાર પ્રદર્શન ફક્ત 22 વર્ષની વયે કર્યું છે. સંગીત, ચિત્ર, શબ્દ અને નૃત્ય આ બધી જ કલાની એક જ છત નીચે ઉપાસના થતી હોય તેવું આ કલા કુટુંબ જોઈ આનંદ સહ ગૌરવ થયા વગર ના રહે. કુટુંબની 3 પેઢી એક સાથે કલાની સાધના કરતી હોય તેને ઇબાદત કે પ્રાર્થનાની શી જરૂર? તું ખુદા શિખર દે કે ખાઈ દે પણ મને જીવવામાં બેપરવાઈ દે.